માણસ કેવો હેવાન બની જાય છે તેની આ વાત છે. વાત રાજકોટ જિલ્લાના પડધરીના ખોખરી ગામની છે. આ ગામની અંદર એક અજાણ્યો માણસ આવી ચડે છે. તેને ગુજરાતી બોલતા આવડતું નહોતું. બસ ગામ લોકોએ માની લીધું કે આ બાળકો ચોરનારી ગેંગનો સભ્ય છે અને પછી તેને મોતને ઘાટ ઉતારી દીધો. તેની આ દુઃખદ ઘટના છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે આપણે ક્યારેક માણસમાંથી રાક્ષસ બની જઈએ છીએ અને એવી હેવાનિયત આચરી દઈએ છીએ કે જ્યારે આપણને ખબર પડે છે કે આપણે માણસમાંથી હેવાન થઈ ગયા ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે. વાત છે રાજકોટ જિલ્લાના પડધરીના ખોખરી ગામની. ખોખરી ગામમાં એક અજાણ્યો માણસ ગામ લોકોએ જોયો. સાંજનો સમય હતો. તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ગામમાં એક અફવા ફેલાઈ કે બાળકો ચોરનારી ગેંગ ગામમાં આવી છે. બસ પછી તો તમાશાને તેડું ન હોય તેમ ગામના માજી સરપંચ સહિત લોકો એકત્રિત થયા. આ માણસને પકડ્યો, માર્યો અને તો પણ તેમને સંતોષ ન થયો. આ માણસને ગુજરાતી બોલતા આવડતું નહોતું. આ માણસ પોતાની વાત કહી શકતો નહોતો. આ માણસને ગામના ચોરે લઈ ગયા, લીમડા સાથે બાંધ્યો, ફટકાર્યો, લોહી લુહાણ કરી નાખ્યો અને પછી પોલીસને જાણ કરી કે અમે બાળક ચોરનારી ગેંગના એક સભ્યને પકડ્યો છે. સાંજ થઈ ગઈ હતી. પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ જુએ છે એક માણસને દોરડાથી લીમડાના ઝાડ સાથે બાંધવામાં આવ્યો. પોલીસ દોરડા ખોલે છે પણ પેલો માણસ નિષ્પ્રાણ હતો. પેલો માણસ પોતાની વાત કહી શકે તે સ્થિતિમાં નહોતો. એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પોલીસ આ વ્યક્તિને દવાખાને લઈ જાય છે પરંતુ ડૉક્ટર કહે છે હવે આમાં જીવ રહ્યો નથી. આ મામલે પોલીસ પોતે હવે ફરિયાદી બની અને ગામના માજી સરપંચ સહિત 4 લોકોની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ પ્રકારની અફવા ફેલાય ત્યારે પોતાને સાચવજો, કારણ કે સત્ય આપણને ખબર હોતું નથી અને સત્ય કંઈક જુદું હોય છે. પણ એક અફવાને કારણે આ મોબ લિન્ચિંગમાં એક માણસનો જીવ ગયો છે જે ક્યારેય પાછો આવવાનો નથી અને જે લોકો હવે જેલમાં ગયા છે તેમની પાસે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ સ્ટોરી અંગે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો. નમસ્કાર.